મારું નામ શિખા છે. મારા લગ્ન એવા સાસરિયામાં થયા હતા જ્યાં મારા પતિ અને મારા સસરા સિવાય કોઈ રહેતું ન હતું. જ્યારે આ સંબંધ મારા ઘરે આવ્યો ત્યારે મારા માતા પિતા ખૂબ ખુશ હતા, કારણ કે આજકાલ કોણ નથી ઈચ્છતા કે તેમની દીકરીના લગ્ન ઓછા સભ્યોવાળા પરિવારમાં થાય. પરંતુ અફસોસ એક વાતનો હતો કે મારા લગ્ન ગામમાં થયા હતા અને હું શહેરની એક શિક્ષિત છોકરી હતી અને શહેરમાં જ લગ્ન કરવા માંગતી હતી. હું અમીર પરિવારના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. સાંભળ્યું હતું કે આ છોકરો પણ સારી નોકરી કરે છે, પણ હું શહેરના ભણેલા ગણેલા છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી, જ્યારે આ છોકરો ગામડાનો ભણેલો છોકરો હતો. જ્યારે મારા માતા પિતાએ મને આ વાત કહી, આ છોકરો ખૂબ સરસ છે અને શહેરમાં જ કામ કરે છે, પરંતુ હું એવા છોકરા સાથે પણ લગ્ન કરવા માંગતી ન હતી જે થોડા દિવસો પછી મને છોડીને શહેરમાં જતો રહે અને હું તેના વિના મારા સાસરિયાના ઘરે એકલું જીવન વિતાવું. માતા પિતાએ મને કહ્યું કે છોકરો ચોક્કસપણે શહેરમાં કામ કરે છે, પરંતુ તે પોતાના ઘરે રહે છે. તે સવારે તેમની કારમાં શહેર જવા નીકળે છે અને રાત્રે ઓફિસેથી ઘરે આવે છે. આનો અર્થ એ થયો કે તે મારા માટે ખૂબ સરળ હતો. જો હું તે છોકરા સાથે લગ્ન કરીશ તો હું જ્યારે પણ ઈચ્છું ત્યારે મારા માતા પિતાના ઘરે આવીશ. તે રાત્રે તેના ઘરે આવતો ત્યારે મને તેડતો આવત અને મારે મારા માતા પિતાથી દૂર રહેવાની જરૂર ન હતી. છોકરો ખૂબ જ સ્માર્ટ હતો, શિક્ષિત હતો, પરિવારના સભ્યો પણ બહુ ઓછા હતા. સાંભળ્યું હતું કે ગામ તેનું મોટું ઘર છે અને એક જ સસરા છે જે પણ જોઈ શકતા નથી. તે ઘરડા અંધ માણસ છે. પુત્ર પોતાની મરજીથી લગ્ન કરે છે અને એટલા માટે લગ્ન કરે છે કારણ કે તે ઈચ્છે છે કે પુત્રવધુ તેના પિતાની સેવા કરવા ઘરે આવી જાય. હું જેની સાથે લગ્ન કરવાની હતી તે છોકરો પરિવારનો એકમાત્ર પુત્ર હતો. તેની માતાનું ઘણા વર્ષ પહેલાં અવસાન થયું હતું. ઘરમાં માત્ર પિતા પુત્ર જ રહેતા હતા. મેં સાંભળ્યું હતું કે તેમણે ઘણા વર્ષો પહેલાં એક નોકરાણી રાખી હતી. તે નોકરાણીએ 6 મહિના પહેલાં નોકરી છોડી દીધી અને ત્યારથી તે બંને ઘરમાં કામની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. અને આમ પણ એક નોકરાણીના સહારે તે પોતાનું જીવન ક્યાં સુધી જીવી શકે છે? એક દિવસ તેના પુત્રને લગ્ન કરવાના જ છે. એવું ન હતું કે મારા સસરા શરૂઆતથી જ આંધળા હતા. સાંભળવામાં આવ્યું હતું કે લગભગ 2 વર્ષ પહેલાં તેણે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી. તેની આંખોમાં મોતિયો થઈ ગયો હતો અને તે સમયસર તેની બીમારી વિશે જાણી શક્યા ન હતા. તેથી ધીમે ધીમે તેની આંખોની રોશની ઘટી ગઈ અને એક દિવસ એવું બન્યું કે તેની આંખોની રોશની બિલકુલ જતી રહી અને તેણે જોવાનું પણ બંધ કરી દીધું. આ સંબંધ સારો હતો. મારા માટે ના પાડવાનું કોઈ કારણ ન હતું. તેથી મેં એ છોકરા સાથે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. હું મારા પતિ સાથે વિદાય લીધા પછી મારા સાસરે ગઈ. લગ્નના પહેલા જ દિવસે ગામની તમામ મહિલાઓએ મારું ખૂબ જ સ્વાગત કર્યું. બધાએ મને પલંગ પર બેસાડી અને ભેટ આપી. મને મારા સાસરિયાના ગામડાના લગ્ન ખૂબ પસંદ આવ્યા અને અહીંની વિધિઓ પણ મને પસંદ આવી. અહીં આવ્યા પછી મેં મારા સસરાના આશીર્વાદ લીધા. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. મારા સસરાના બધા કામ હું જ કરતી, તેના કપડાં પણ બદલતી અને તેની નજીકમાં બેસી તેની બધી વાતચીત સાંભળતી. તે મને વહુ કહીને મારી નજીક આવી જતા. મારા સસરા ખૂબ સારા માણસ હતા. તેની આદતો પણ ઘણી સારી હતી. પણ જ્યારે હું ઘરનું કામ કરતી હતી અને મારા સસરા મારી સામે જોતા હતા ત્યારે એવું લાગતું હતું કે તે મારી સામે જોઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં મને સમજાયું કે તે મને કેવી રીતે જોઈ શકે.
તેની આંખોની રોશની તો નથી. તે મારી સામે જોઈને હસતા રહેતા. કેટલીક વાર મને ખૂબ જ વિચિત્ર લાગતું કે તે મારી તરફ જ જોતા રહે છે, પરંતુ દરેક વખતે હું ભૂલી જતી હતી કે મારા સસરા એક વૃદ્ધ અને અંધ માણસ છે. તે પોતાની આંખોથી કંઈ જોઈ શકતા નથી. દરરોજ અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ અમારા ઘરે આવતી અને થોડીવાર મારી સાથે વાત કરીને જતી રહેતી. મારા સસરાએ કહ્યું કે અમારા ગામના લોકો ખૂબ જ પ્રેમાળ અને દયાળુ છે. જ્યારે અમારા ગામમાં નવી વહુ આવે ત્યારે અહીંની મહિલાઓ તેની સાથે આ રીતે વાત કરવા લાગે છે. મારા સસરા તેમના રૂમમાંથી બહાર ન આવતા. મારા સસરાને જોઈને ક્યારેક મને મનમાં શરમ આવતી હતી, કારણ કે મારા સસરા માટે પિતા સમાન છે. પણ ક્યારેક મને લાગતું કે તે બધાની સામે મને જોતા રહે છે. પણ હું વિચિત્ર રીતે પાગલ બની ગઈ હતી. દર વખતે હું ભૂલી જતી કે મારા સસરા અંધ હતા, કારણ કે અમારા ઘરમાં તેમના જેવું કોઈ ન હતું. તેથી જ મને આવા લોકોની આદત ન હતી. મારી સાથે આવું પહેલીવાર થઈ રહ્યું હતું. નિત્ય કર્મ મુજબ મારા પતિ વહેલી સવારે તેમની ઓફિસે જવા નીકળી જતા અને હું અને મારા સસરા આખો દિવસ ઘરમાં એકલા રહેતા. લગ્નની રાત્રે જ મારા પતિએ મને સમજાવ્યું કે તારે મારા પિતાની ખૂબ કાળજી લેવી પડશે. અમારા ઘરમાં એક નોકરાની રહેતી હતી અને તે મારા પિતાનું ખૂબ ધ્યાન રાખતી હતી, કારણ કે હું સવારે કામ પર ચાલ્યો જતો હતો. જ્યારે મારા પિતાને આંખોની રોશની હતી ત્યારે તેઓ પણ ખેતરમાં કામ કરવા જતા, પરંતુ જ્યારથી તેણે તેની આંખોની રોશની ગુમાવી દીધી તે ઘરમાં જ રહેવા લાગ્યા. નોકરાણીએ તેને થોડા મહિનાઓ સુધી સાથ આપ્યો અને તે પછી તે નોકરી છોડીને ચાલી ગઈ. તેથી જ અમારા ઘરે ખૂબ જ તકલીફ પડતી હતી. પાડોશીની માસી અમારા માટે ભોજન બનાવતી હતી, પણ પછી અમે કેટલા સમય સુધી કોઈની મદદ લઈ શકીએ? અમારા લગ્નની પહેલી રાત્રે મારા પતિએ મારા ખૂબ વખાણ કર્યા અને હું તેમના વખાણ સાંભળીને ખૂબ ખુશ થઈ. મેં તેને ખાતરી આપી કે હું હંમેશા તમારા પિતાની સેવા કરીશ. હું તેમને ક્યારેય કોઈ કમી નહીં થવા દઉં. સવારે ઉઠી હું સૌથી પહેલું કામ મારા સસરા માટે નાસ્તો બનાવવાનું કરતી. 1-2 દિવસ મારા પતિ બજારમાંથી નાસ્તો પણ લઈ આવ્યા. તેણે કહ્યું હતું કે અત્યારે તું નવી વહુ છે, તું થોડા દિવસ આરામ કર, એના પછી તારે ઘરના બધા કામ સંભાળવાના છે. પણ હવે મેં ઘરના બધા કામ કરવા માંડ્યા, કારણ કે ઘરમાં કોઈ સ્ત્રી ન હતી અને મારા પતિ ક્યાં સુધી આ રીતે બજારમાંથી ખાવાનું કે નાસ્તો લાવતા રહી શકે? એક યા બીજા દિવસે મારે અહીં કિચન સંભાળવું જ પડશે. મારા સસરા પણ કહેતા કે વહુ 1-2 દિવસ જમવાનું બહારથી આવી જશે. પણ મેં કહ્યું, ના પિતાજી, હું એ પ્રકારની નથી કે જે આખો સમય આરામ કરતી રહે. મારે મારી જવાબદારીઓ નિભાવવી છે અને આ ઘર મારે જ સંભાળી રાખવું પડશે. મારી વાત સાંભળીને મારા સસરા અને પતિ ખૂબ ખુશ થઈ ગયા. તેણે કહ્યું હતું કે અમે અમારા ઘર માટે આવી જ છોકરી શોધી રહ્યા હતા. મારા પતિ કહેવા લાગ્યા કે તું ખૂબ જ સુંદર છો અને માત્ર સુંદર જ નથી પણ ખૂબ જ બુદ્ધિશાળી પણ છો. મેં ટેબલ પર નાસ્તો મૂક્યો અને મારા સસરા પણ મારી સામે નાસ્તો કરવા બેઠા અને હું તેની સામે બેઠી હતી. પછી મેં મારા હાથમાંથી મારા સસરાને નાસ્તો આપ્યો. મારા પતિએ તેમના પિતાને પોતાના હાથે નાસ્તો કરાવ્યો હતો. મારા પતિ ધીમે ધીમે મારી સામે હસતા હતા. મારા પતિ જ્યારે પણ ઘરે આવતા ત્યારે તે પોતાના હાથે તેના પિતાને બધું ખવડાવતા. પિતાને નાસ્તો પીરસતી વખતે તેમણે મને કહ્યું હતું કે હવે પછીથી તું આ જવાબદારી નિભાવીશ. મેં ખુશ થઈને મારા પતિને કહ્યું, કેમ નહીં, ઘરની બધી જવાબદારી હું સંભાળી લઈશ. મને લાગ્યું કે મારા સસરા અત્યારે મારી સામે બેઠા છે અને મારી સામે જોઈ રહ્યા છે. પિતાજીનો નાસ્તો પૂરો થયા બાદ મારા પતિ તેમની પાસે
રાખેલી ખુરશી પરથી ઊભા થયા અને મારી તરફ પડેલી ખુરશી પર બેઠા અને મારા ચહેરા તરફ જોઈને મને પ્રેમ કરતા હતા. પણ મને ડર હતો કે મારા સસરા અમને જોઈ શકે છે. પરંતુ મારા પતિએ મને ઈશારો કર્યો કે તે અમને કેવી રીતે જોઈ શકે? તેની પાસે દ્રષ્ટિ નથી. મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા પતિ ગયા પછી જ્યારે હું ઘરે કામ કરતી હતી ત્યારે મેં મારા ગળામાં દુપટ્ટો પણ રાખ્યો ન હતો. હું વિચારતી હતી કે ઘરમાં કોઈ નથી, માત્ર સસરા છે અને તે પણ જોઈ શકતા નથી. તેથી હું ઘરે રહીને કોઈ પણ રીતે કામ કરતી રહેતી અને કોઈ પણ સ્થિતિમાં મારા સસરા સામે જતી રહેતી. મારા સસરા ઘણા સારા હતા અને ખૂબ સારા સંસ્કારો ધરાવતા હતા. તેથી જ મને તેઓ ખૂબ પસંદ હતા. હું વિચારતી કે આટલા સારા માણસ પોતાની દ્રષ્ટિ કેવી રીતે ગુમાવી શકે? તે બિચારા તેના એકમાત્ર પુત્ર અને તેની પત્નીના લગ્ન પણ જોઈ શક્યા નહીં. મારા સસરાના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. એકવાર મારા પતિએ મને કહ્યું કે મારા પિતા ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે. ગામમાં કોઈ તેના વિશે ખરાબ બોલતું નથી. તે હંમેશા લોકોનો લાભ કરતા આવ્યા છે. બધા મારા પિતાને ખૂબ માન આપે છે. મેં મારા પતિને પૂછ્યું કે તમે તમારા પિતાની સારવાર કરાવી નથી? તો મારા પતિ કહેવા લાગ્યા, તે દિવસોમાં મારે શહેરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ હતી. તેથી હું થોડા અઠવાડિયા માટે ત્યાં રહ્યો અને પપ્પા તેમની સમસ્યા વિશે મને કહીને મને પરેશાન કરવા માંગતા ન હતા. તેણે મને તેની સમસ્યા વિશે કશું કહ્યું નહીં અને આ રીતે ધીમે ધીમે તેની દ્રષ્ટિ જતી રહી. જ્યારે હું ઘણા સમય પછી ઘરે પાછો આવ્યો ત્યારે મને આ બાબતની જાણ થઈ. જો તેણે મને સમયસર કહ્યું હોત તો હું તેને શહેરમાં લઈ ગયો હોત અને તેની સારવાર કરાવી હોત અને કદાચ તે સાજા થઈ ગયા હોત. પરંતુ તેને સારવાર ન કરાવવાની જીદ બાંધી લીધી. સમય વીતી ગયા પછી તેણે મને કહ્યું હતું, પણ મેં મારા પિતાને ઘણીવાર કહ્યું કે હું તમને ડૉક્ટર પાસે લઈ જઈશ. તમારી દ્રષ્ટિ પાછી આવી શકે છે. પણ પપ્પા દર વખતે ના પાડતા રહ્યા. તે કહેતા હતા કે દીકરા, મારી ઉંમર થઈ ગઈ છે. મેં મારા જીવનમાં ઘણું જોયું છે. હવે તારો જીવન જીવવાનો સમય છે. તું લગ્ન કરી લે, તમારું જીવન જીવો. મારું શું છે? એક દિવસ હું આ દુનિયા છોડી દઈશ. ધીમે ધીમે શરીરની અંદર બીમારીઓ થતી રહેશે અને એક દિવસ મારી સાથે બધું ખત્મ થઈ જશે. ચિંતા નહીં કર. હું જોઈ શકતો નથી, પણ હું તમને સાંભળી શકું છું. હું તમને અનુભવી શકું છું. હું માત્ર તને ખુશ જોવા માંગુ છું અને ઈચ્છું છું કે હું જીવતો હોઉં ત્યાં સુધી તારું ઘર બસી જાય. બસ આટલું કહીને પિતા વાત પૂરી કરી દેતા હતા અને આજ સુધી તેઓએ મારી સાથે એક વખત પણ ડૉક્ટર પાસે ગયા નથી. મેં કહ્યું, તમે જબરજસ્તી પિતાને ડૉક્ટર પાસે લઈ ગયા હોત? તો મારા પતિએ મને કહ્યું કે તને ખબર નથી, પપ્પા ખૂબ જ જિદ્દી છે. તેથી હું તેમને વધારે દબાણ કરતો નથી. કદાચ તે આ રીતે તેના જીવનમાં ખુશ છે. મારા પતિએ કહ્યું હતું કે મારા આવ્યા પહેલાં તેઓ તેમના તમામ કામ કરતા હતા, પરંતુ હવે તેમના કામ કરવાની સંપૂર્ણ જવાબદારી મારી બની ગઈ છે. હું મારા સસરાને મારા પિતા માનતી હતી અને તેનું તમામ કામ કરતી. મેં મારા પતિને ખાતરી આપી હતી કે તમને મારાથી ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં થાય. મેં મારા સસરાના જૂના ફોટા જોયા હતા, જ્યારે તેની આંખોની રોશની હતી અને મારી સાસુ જીવતી. મારી સાસુ એક ખૂબ જ સુંદર સ્ત્રી હતી અને મારા સસરા તેમની યુવાનીમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. પણ મારી સાસુ મારા સસરા કરતાં ઘણી નાની દેખાતી હતી. જ્યારે મારા સસરા બહુ મોટા હતા, પણ હજુ પણ જો તેની આંખોની રોશની હોત અને તે સારા પોશાક પહેરીને ઘરની બહાર નીકળ્યા હોત તો
કોઈ તેને વૃદ્ધ ન કહેત. કદાચ તેની સમસ્યાઓને કારણે તેનો ચહેરો વૃદ્ધ દેખાવા લાગ્યો હતો. એક દિવસ મારા સસરા કહેવા લાગ્યા, વહુ જુઓ, મારા નસીબમાં શું લખ્યું છે કે હું મારા પરિવારની વહુને મારી આંખોથી જોઈ શકતો નથી અને તેને જોઈને આશીર્વાદ આપી શકતો નથી. મેં કહ્યું, પિતાજી, કોઈ વાંધો નથી, તમે આમ પણ મને આશીર્વાદ આપી શકો છો. લગ્નના થોડા દિવસો એવી જ રીતે પસાર થયા, પણ મારા પતિને થોડા દિવસ શહેરમાં રહેવાનું થયું. ત્યારે મેં કહ્યું હતું કે આ દિવસોમાં મને મારા માના ઘરે છોડી દો, પરંતુ મારા પતિએ કહ્યું કે મારા પિતા અહીં હાજર હોવાથી હું તને તારા માના ઘરે છોડી ન શકું. તેમની સેવા કોણ કરશે? મારા પતિ ચાલ્યા ગયા હતા અને મને કહી ગયા હતા કે મારી પાછળ તારે મારા પિતાની ખૂબ કાળજી લેવી પડશે. તેમને તારા પોતાના હાથથી ખવડાવજે અને તું જ તેમના કપડાં પણ બદલજે. ખાવાની વાત તો ઠીક, પણ કપડાં વિશે મારા પતિની વાત સાંભળીને મારું મન ઘૂમરાઈ ગયું. મેં મારા પતિને પણ કહ્યું હતું કે મને કપડાં બદલાવામાં કમ્ફર્ટેબલ નથી લાગતું. હું તેના કપડાં કેવી રીતે બદલી શકું? મારા પતિએ કહ્યું કે તું જાણે છે, પિતા પોતાની આંખે જોઈ શકતા નથી. ધારો કે જો તારા પિતા સાથે આવું થયું હોત અને તેમની સંભાળ રાખનાર કોઈ ન હોત અને ફક્ત તું જ હોત, તો તું તેના કપડાં ન બદલત. મેં મારા પતિને કહ્યું કે તમે આવી વાતો કેમ કરો છો? ભગવાન ન કરે કે મારા પિતા સાથે આવું કંઈ થાય. તો મારા પતિએ કહ્યું કે એટલા માટે હું તને મારા પિતાના બધા કામ કરવા માટે કહું છું. હું ચિંતિત હતી અને વિચારતી હતી કે મારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. મારા સસરા ગમે તેવા હતા, પણ હતા તો મારા સસરા. ભલે તે મારા પિતા જેવા હતા, પણ આ જગ્યાએ જો મારા પતિએ કોઈ નાના બાળકનું કહ્યું હોત તો મેં તેને કહ્યા વિના તે કામ કરી નાખ્યું હોત. પણ મારા સસરા માટે આ કામ કરતાં મને સંકોચ થતો. મારા પતિ ગયા પછી મારા સસરાએ મને બોલાવી, તો હું દોડીને મારા સસરાના રૂમમાં ગઈ અને જોયું કે મારા સસરા ધોતી અને બનિયાન પહેરીને ઊભા હતા. પણ પહેલાં તેણે મને પૂછ્યું, વહુ, શું દીકરો ચાલ્યો ગયો છે? મેં તેને કહ્યું કે તે તો અડધી કલાક પહેલાં જ ગયા છે. તો તેણે કહ્યું, ઠીક છે, કૃપા કરીને મારું શર્ટ ઉપાડીને આપો. મને ખબર નથી કે શર્ટ ક્યાં રાખવામાં આવ્યો છે. મેં મારા હાથ વડે તમામ બેડ પર મારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હું સમજી શકતો નથી કે મારું શર્ટ બેડ પર છે કે નહીં. મારા સસરાનો શર્ટ બેડ પર લટકતો હતો. મેં તેનો શર્ટ તેના હાથમાં આપ્યો. તેણે કોઈક રીતે તેનો શર્ટ પહેર્યો, પરંતુ તે સીધો ઊંધો બટન લગાવી રહ્યા હતા. તેથી મને આગળ વધવાની ફરજ પડી. મેં કહ્યું, તમે છોડી દો, હું બટન બંધ કરું છું. જ્યારે મેં મારા સસરાના શર્ટનું બટન લગાવ્યું ત્યારે મારા સસરા હસતા હતા અને અચાનક તેમનો હાથ મારી કમરને સ્પર્શી ગયો. હું તેને કંઈ કહી ન શકી, કારણ કે તેને ખબર પણ ન હતી કે તેનો હાથ ક્યાં અડે છે. જ્યારે તેને લાગ્યું કે તેનો હાથ મને સ્પર્શે છે, તો તરત જ તેઓએ હાથ હટાવી લીધો. કદાચ હાથ ભૂલથી સ્પર્શ થઈ ગયો હતો. પછી મારા સસરાએ કહ્યું કે વહુ, મારા વાળ પણ બરાબર કરી આપ. પછી મેં તેના વાળ પણ બરાબર કર્યા. મારા સસરા કહેવા લાગ્યા, વહુ, કૃપા કરીને મને તમારા હાથ આપો. મેં પૂછ્યું, કેમ પપ્પા, શું થયું? તો તે કહેવા લાગ્યા, આપો તો જરા. તો હું ડરી ગઈ અને તેને મારો હાથ આપ્યો. હું વિચારી રહી હતી કે તે મારો હાથ કેમ પકડવા માંગે છે. તેણે મારા બંને હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, વહુ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારું ઘર ખૂબ સરસ રીતે સંભાળી રાખ્યું છે. જો તારી જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો કદાચ તે તારા જેમ પરિસ્થિતિને ક્યારેય સંભાળી શકી ન હોત. મારા સસરાએ મારા હાથને તેના હાથમાં ખૂબ જ મજબૂતીથી પકડી રાખ્યા હતા. હું તેના હાથમાંથી મારો હાથ છોડાવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તેણે કહ્યું કે વહુ, અત્યારે અહીં જ રહો. આટલી જલ્દી જવાની શું જરૂર છે? હું તમારો આભાર માનવા માંગુ છું.
હું તમને જોઈ શકતો નથી, પરંતુ હું તમને અનુભવી શકું છું. હું તમારો હાથ પકડીને જોવા માંગતો હતો કે વહુ કેવી હોય છે. ભગવાને મને દીકરી આપી નથી. જો મને દીકરી હોત તો કદાચ તે પણ તમારી જેમ જ મારી ધ્યાન રાખતી હોત. તમે જાણો છો, જ્યારે શારદાનું અવસાન થયું ત્યારે હું તેનાથી મૃત્યુથી ખૂબ જ દુઃખી હતો, કારણ કે તે મારી સાથી હતી અને મારી ખૂબ કાળજી લેતી હતી અને અમારા ઘરની એક જ સ્ત્રી હતી. તે મારા પુત્ર અને મને છોડીને આ દુનિયા છોડી દીધી. તે બંનેને ખૂબ જ સારી રીતે સંભાળતી હતી, પણ ત્યાર પછી બધી જવાબદારી મારા એકલા પુત્રના ખંભા પર આવી ગઈ અને લગ્ન પછી તે પણ થોડા દિવસો સારી રીતે વિતાવ્યા નહીં, કારણ કે મારો બધો ભાર તારા પર આવી ગયો. તે બધું અફસોસ સાથે કહી રહ્યા હતા. મેં કહ્યું, તમે કોઈના પર બોજ નથી અને ચોક્કસપણે મારા પર તો નથી જ. હું તમારી દીકરી જેવી છું. તમે મને તમારી દીકરી માનો. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા. તેણે કહ્યું, તમે ખૂબ સારા છો અને મારું ખૂબ ધ્યાન રાખો છો. પણ તેણે હજુ પણ મારો હાથ ખૂબ જ મજબૂતીથી પકડી રાખ્યો હતો. મેં તેને કહ્યું, પિતાજી, મારો હાથ છોડો. મારે કિચનમાં જઈને ભોજન બનાવવું છે. તેણે મારો હાથ છોડી દીધો અને હું તરત કિચનમાં આવી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારા સસરાના કાર્યો કંઈક અલગ થવા લાગ્યા. મારા પતિ લગભગ 1 કે 2 મહિના માટે ગયા હતા. તેને કહ્યું હતું કે જ્યારે ઓફિસમાં સિઝન આવે છે તો તેને દિવસ રાત મહેનત કરવી પડે છે અને ત્યાં રહીને તેના દિવસો પસાર કરવા પડે છે. અને અહીં મારા સસરા મારી સાથે ખૂબ જ ફ્રી થઈ રહ્યા હતા. હવે તે મને બોલાવીને શર્ટ પહેરાવાનું કહેતા અને કહેતા મારાથી શર્ટના બટન બરાબર બંધ નથી થઈ શકતા. પછી તે કહેતા કે મારા માથામાં માલિશ કરો અને મારા પગ દબાવો અને ક્યારેક તે મને માથા પર તેલ લગાવવા માટે કહેતા. તે આવા નાના નાના કાર્યો પોતે પણ કરી શકતા હતા. લગ્ન પહેલાં મેં વિચાર્યું હતું કે મારા સાસરિયામાં માત્ર મારા પતિ અને મારા સસરા જ હોવાથી મારે ઘરનું કોઈ કામ કરવું નહીં પડે. પણ મારા સસરાના કારણે હું ઘનચક્કર બની ગઈ હતી. આખો દિવસ હું મારા કામમાં વ્યસ્ત રહેતી અને મને આરામ કરવાનો સમય ન હતો, કારણ કે મારા સસરા તેનું કામ કરાવવા માટે મને કોઈને કોઈ બહાને બોલાવતા હતા. હું હજુ મોકો જોઈ આરામ કરવા મારા રૂમમાં ગઈ જ હતી ત્યારે અચાનક મારા સસરા બૂમો પાડવા લાગ્યા. જ્યારે હું તેના રૂમની અંદર દોડી ગઈ ત્યારે મેં જોયું કે તે તેનો મોબાઈલ ફોન પકડીને જોરથી હસી રહ્યા હતા. જ્યારે હું તેના રૂમમાં ગઈ અને મેં કહ્યું, હા બોલો, શું કામ છે, તો તે જોર જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, વહુ, આવીને મારી પાસે બેસો. મોબાઈલ પર કેટલા સારા જોક્સ આવે છે. ક્યારેક હું મારા સસરાને એમના મોબાઈલ પર જોક્સ કરી દેતી અને એ જોક્સ સાંભળીને જોર જોરથી હસતા રહેતા. મેં તેને કહ્યું, તમે સાંભળો છો? સાંભળતા રહો. હું મારા રૂમમાં આરામ કરવા જાઉં છું. તો મારા સસરાએ કહ્યું, વહુ, આરામ તો થતો રહેશે, મારા પલંગ પર આરામ કરો અને જોક્સ પણ સાંભળો. મારા સસરાના મોઢેથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું કે તેઓ મને તેમના પલંગ પર સૂવાનું કહેતા હતા. હું જઈને તેના પલંગ પર બેઠી અને તેને કહ્યું કે હું આખો દિવસ ઘરના કામ કરું છું અને અત્યારે પણ 5-10 મિનિટ આરામ કર્યા પછી મારા કિચનમાં જઈને ભોજન બનાવવું પડશે. મારે શું કરવું જોઈએ? શું હું મારું બધું કામ છોડીને તમારી સાથે અહીં બેસીને જોક્સ સાંભળું? મેં ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું હતું, જેથી મારા સસરાને ખ્યાલ આવે કે હું કેટલી બધી જવાબદારીઓ નિભાવું છું. પણ મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા અને બોલ્યા, મારી પાસે બેસો અને મારી સાથે જોક્સ સાંભળો. તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે. કામનું શું છે? કામ છોડો. કામ આખી જિંદગી માટે છે. કામ ક્યારેય પૂરું થતું નથી. હું જઈને મારા સસરાના પલંગ પર બેઠી. મેં કહ્યું, ઠીક છે, મને કહો, જો તમને ભૂખ લાગે તો તમે શું ખાશો? તેણે કહ્યું, તું મારી નજીક બેસ, તે મારા માટે પૂરતું છે. હું ઊભી થઈ. મેં કહ્યું, ખબરદાર,
જો હવે મને બોલાવવાની મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો, મારા સસરા હજી હસતા હતા. હું મારા રૂમમાં ગઈ અને સૂઈ ગઈ. કામ કરી હું ખૂબ થાકી જતી. હું ખૂબ જ ચીડચીડી બની રહી હતી. મેં મારા માતા પિતાના ઘરમાં આટલું કામ નહોતું કર્યું, પરંતુ અહીં કામ હદ વટાવી ગયું હતું. મારા સસરા ઘરનો ખોરાક જ ખાતા, બજારનો ખોરાક ખાતા ન હતા. મારા પતિ કહેતા કે મારા પપ્પાને હંમેશા ઘરનું તાજું ખાવાનું જ ખવડાવો અને બહારનું ખાવાનું ન ખવડાવો, નહીં તો પેટ ખરાબ થઈ જશે. થોડી વાર આરામ કર્યા પછી હું કિચનમાં ગઈ અને રસોઈ બનાવી. અને જ્યારે હું કિચનમાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે ઘર ગંદુ હતું. પછી મેં સાફ કર્યું અને પછી વિચાર્યું કે સાંજનો સમય છે, ફરી એકવાર સસરાનો રૂમ પણ સાફ કરી લો. ગરમી ખૂબ વધારે હતી, તેથી મેં દુપટ્ટો પહેર્યો ન હતો અને હું મોટે ભાગે દુપટ્ટો પહેરતી પણ ન હતી. મારા સસરા તેમના રૂમમાં ખુરશી પર બેઠા હતા. હું રૂમની સફાઈ કરી રહી હતી અને હું મારા કામમાં વ્યસ્ત હતી અને તે ખૂબ જ શાંતિથી બેઠા હતા. પણ બીજી જ ક્ષણે મેં ફરી અને જોયું કે મારા સસરા મારી પાછળ ઊભા હતા. તેને જોઈને મને નવાઈ લાગી. હું તેમને જોઈને ડરી ગઈ. મેં કહ્યું, તમને કંઈ જોઈએ છે? તેને કહ્યું, ના વહુ, મારે કંઈ જોતું નથી. હું માત્ર અનુભવી રહ્યો હતો. તમે છો કે રૂમની અંદર કોઈ બીજું છે? મેં કહ્યું, તમે કેવા પ્રકારની વાતો કરો છો? મારા અને તમારા સિવાય કોઈ ઘરમાં નથી. તેણે કહ્યું, વાંધો નહીં. પછી તે તેના પલંગ પર બેસી ગયા હતા. તેને જોઈને મને ખૂબ જ બીક લાગી રહી હતી. તેમની આંખો જોઈને એવું લાગતું હતું કે જાણે તેની નજર માત્ર મારા પર જ હતી. હું પણ શરમ અનુભવી રહી હતી, કારણ કે મેં મારો દુપટ્ટો પહેર્યો ન હતો. હું મારા સસરાનું ભોજન પોતાના હાથે બનાવતી હતી. રાત્રિના સમયે હું રૂમમાં તેને ખવડાવવા ગઈ અને તેને મારા હાથથી ખવડાવી રહી હતી. ત્યારે મને સમજાયું કે મારા સસરા મારા હાથે ખાવાનું ખાઈને ખૂબ ખુશ થતા હતા, પણ તેઓ મારો હાથ જોરથી પકડી રાખતા અને મારા વખાણ કરતા રહેતા, કહેતા કે તમારા હાથે બનાવેલ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મને લાગે છે કે તમે પણ બહુ સુંદર હશો. હવે ધીમે ધીમે મને મારા સસરાની વર્તણૂક ખૂબ જ વિચિત્ર લાગવા લાગી. હવે હું મારા સસરા સાથે મૂંઝવણમાં પડી રહી હતી, કારણ કે તે કોઈને કોઈ બહાને મારા શરીર પર ગમે ત્યાં સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા. હું સમજવા માંગતી હતી કે તે શું કરવા માંગે છે. મને મારા સસરાથી બહુ પરેશાની થવા લાગી હતી. જો હું મારા પતિને તેમની ક્રિયાઓ વિશે કહું તો પણ હું કેવી રીતે કહી શકું, કારણ કે મને ખાતરી હતી કે તે જોઈ શકતા નથી. તેથી જ મારા પતિ પર મારા પર વિશ્વાસ નહીં કરે. હું આ બધું વિચારતી હતી અને રાત્રે 8 વાગ્યા સુધીમાં મારા રૂમમાં સૂઈ ગઈ. મારા રૂમનો દરવાજો હંમેશા ખુલ્લો રહેતો. હું ખૂબ જ ગાઢ ઊંઘમાં હતી, પરંતુ અચાનક હું ડરી ગઈ અને મારી આંખો ખોલી, કારણ કે મને લાગ્યું કે જાણે કોઈ મારા પગ પર ગલી ગલી કરી રહ્યું છે. મેં મારા પગ તરફ જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. આ બીજું કોઈ નહીં પણ મારા સસરા હતા. મેં ઝડપથી દુપટ્ટો મારા ગળામાં નાખ્યો અને મારા સસરાને કહ્યું કે તમને કોઈ કામ હોય તો કહો. તો તેણે ઝડપથી મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા, હું આંધળો નથી, હું બધું જોઈ શકું છું. આ સાંભળીને મને વધુ નવાઈ લાગી. તે શું કહેતા હતા? પરંતુ તેના ચહેરા પરનું સ્મિત જોઈને મને ડર લાગવા લાગ્યો અને હું ખૂબ જ પરેશાન થવા લાગી. મેં કહ્યું, શું બોલો છો? મારા સસરા કહેવા લાગ્યા, હા, હું તમને સત્ય કહું છું. પછી મારા સસરા ઝડપથી આવ્યા અને મને દબોચી લીધી. હું પોતાને મુક્ત કરવાનો સખ્ત પ્રયાસ કરી રહી હતી, પણ તે મારી વાત સાંભળતા ન હતા. હું ચીસો પાડવાનો પણ પ્રયાસ કરી રહી હતી, પણ તેણે મારા મોં પર હાથ મૂક્યો અને પછી કંઈક એવું થયું જે મારી સાથે ન થવું જોઈએ. મને મારા સસરા પાસેથી આ અપેક્ષા ન હતી. તેણે જૂઠ બોલ્યું કે તે અંધ છે અને મારા પર તેનો લાભ લીધો. તેણે મારી ઇજ્જત બગાડી નાખી. મેં તેને કહ્યું કે તમે સારું નથી કર્યું, હું તારું બધું સત્ય મારા પતિને જણાવીશ. પણ તે કહેવા લાગ્યો, મારો પુત્ર ક્યારેય તારા પર વિશ્વાસ નહીં કરે.
પણ બદલામાં તને ઘરની બહાર કાઢી મૂકશે. જો તે ક્યારેય તેના પિતા પર આવા ખોટા આરોપો મૂકવાનો પ્રયત્ન કર્યો તો. મારા સસરાએ જે કહ્યું તે સાંભળીને હું ખૂબ ડરી ગઈ, કારણ કે તે બિલકુલ સાચા હતા. મારા પતિ ક્યારેય મારા પર વિશ્વાસ નહીં કરે, પરંતુ મારા સસરાએ મારી સાથે જે કર્યું તે મારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થયું. હું બીમાર થઈ ગઈ હતી અને જમીન પર બેસીને જોરથી રડી રહી હતી. મારા સસરા કહેવા લાગ્યા, મારી નજર પહેલા દિવસથી જ તમારા પર છે, કારણ કે તમે ખૂબ જ સુંદર છો. મેં તને પૂછ્યું તે મારી સાથે આ બધું કેમ કર્યું? ત્યારે કહ્યું કે હું મારા પુત્રને ઉછેરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો, પણ જ્યારથી તે શહેરમાં ગયો ત્યારથી તેણે મારી તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. પછી મેં એક પ્લાન બનાવ્યો કે મારા પુત્રનું ધ્યાન મારા તરફ ખેંચવા માટે મારે અંધ બનવું પડશે. તેથી મેં મારા પુત્ર સાથે ખોટું બોલ્યું અને તેની અસર એ થઈ કે મારા પુત્રનું સંપૂર્ણ ધ્યાન મારા પર રહેવાનું શરૂ થયું. પછી તેણે લગ્ન કર્યા અને તે તને ઘરે લઈ આવ્યો. તને જોતાં જ હું તારા માટે પાગલ બની ગયો અને મારો દીકરો વિચારતો રહ્યો કે હું અંધ છું, અને મેં તને વિશ્વાસ કરાવ્યો કે હું સાચે જ આંધળો છું. હું જાણું છું કે મારો પુત્ર 3જા કે 4થા મહિને 2 મહિના સુધી તેની ઓફિસમાં જ રહે છે. હું એ વિચારતો હતો કે તે ક્યારે જશે અને ક્યારે હું તારો લાભ લઈશ. હું ખૂબ જ લાચાર થઈ આ બધું સાંભળીને બહુ રડી રહી હતી, પણ કદાચ મારું નસીબ બહુ સારું હતું. જ્યારે મારા સસરા મને તેમની વાત કહેવા લાગ્યા ત્યારે મારા પતિ દરવાજે ઊભા રહીને તેઓ જે કહેતા હતા તે બધું સાંભળી રહ્યા હતા. ભગવાને મને ઘણો સાથ આપ્યો. મારે મારા પતિને કંઈ કહેવાની જરૂર ન હતી. તેણે તેના પિતાની બધી વાતો પોતાના કાનથી સાંભળી લીધી. ખરેખર મારો જન્મદિવસ 26મી નવેમ્બરે હોય છે. મારા પતિને ખબર હતી કે મારો જન્મદિવસ આવી રહ્યો છે, તેથી જ મારા પતિ મને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. તેથી 25મી તારીખની રાત્રે શહેરમાંથી મારા ઘરે આવવા નીકળી ગયા હતા, કારણ કે તે મને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. અને ઘરે આવીને તેણે દરવાજો ખુલ્લો જોયો અને તેણે તેના પિતાની બધી વાતો સાંભળી હતી. આ બધું જોઈને મારા પતિએ તેને ખૂબ માર માર્યો અને તેની સાથેના તમામ સંબંધો તોડીને મને પોતાની સાથે લઈ ગયા. મારા પતિએ તેના પિતા માટે મારા તરફથી ખૂબ ખૂબ માફી માંગી. હવે હું મારા પતિ સાથે શહેરમાં જ રહું છું. મારા પતિએ તેના પિતા સાથેના તમામ સંબંધો સમાપ્ત કરી નાખ્યા છે. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.